પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્યાંય અટકી કે ઓછી નથી થઈ રહ્યો, ઉલટાનો રોજ વધી રહ્યો છે। હવે જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે રૂપાલાની સાથે સાથે હવે ભાજપના પડકાર પણ અનેક બેઠક પર વધી રહ્યા છે। સંત સમાજ સમાધાનની વાત કરી રહ્યું છે, પરંતુ રાજપૂતો બિલકુલ સમાધાનના મૂડમાં નથી અને એટલે આ લડાઈ હવે લાંબી ચાલશે તે વાત નક્કી લાગી રહી છે। ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ। રૂપાલા વર્સિસ રાજપૂત યથાવત। વિરોધ પ્રદર્શનની જ્વાળા ફેલાઈ। સંત સમાજની સમાધાનની સલાહ। રાજપૂતોનો આક્રોશ આસમાને। રૂપાલા વિવાદને આટલા બધા દિવસ થયા હોવા છતાં પણ સતત વિરોધ પ્રદર્શન યથાવત છે। રૂપાલાએ ગઈકાલે શાયરી બોલીને આડકતરી રીતે તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓને કોઈ હલાવી નહીં શકે। તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબર આંકડાયા છે। રાજપૂત સમાજની સંકલન સમિતિએ કહ્યું કે થોડી શરમ કરો, ટિકિટ પરત આપવાની જગ્યાએ શાયરીઓ કરી રહ્યા છો। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે। મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો। તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી, એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો। એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ, શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો। એટલે હવે શાયરી વર્સિસ શરમની આ જંગ થઈ ગઈ હોય તેમ લાગે છે। જો કે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોને સમજાવવાના સૂરમાં સામે આવ્યા વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ। વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે આ પ્રશ્નથી તમામ લોકો હેરાન છે, સમાધાન તો આવવું જોઈએ। તો વળી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિયો લડી લેવાના ઈરાદામાં છે। ક્ષત્રિય સમાજને રૂપાલાની ટિકિટ કપાય તેનાથી ઓછું કંઈ જ નથી જોઈતું। બીજી તરફ ભાજપ રૂપાલા 2 વાર માફી માંગી ચૂક્યા છે। પ્રદેશ ભાજપ પ્રમુખે પણ 2 હાથ જોડીને માફી માંગી છે, પરંતુ ઉગ્ર થતા વિરોધ વચ્ચે ભાજપ હવે મચક આપવા તૈયાર નથી। ત્યારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવી અને આ ખટરાગ હવે સામાજિક વિગ્રહમાં ન ફેરવાઈ જાય તે માટે સુખદ સમાધાનનો પ્રયાસ થવો જોઈએ તેવું કહ્યું। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજે પણ વિવાદને શાંત પાડવા અપીલ કરી છે। ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ થઈ ગઈ છે તેવું તેમનું કહેવું છે, પરંતુ સાથે તેઓ કહે છે કે દરેક બાબતનો એક સમાધાનકારી રસ્તો હોય છે। તમામ લોકોએ સમાધાન કરવા માટે આગળ વધવું જોઈએ। છતાં આ મનમેળ જે બેસતો નથી અને આ જે પ્રશ્ન બની ગયો છે એનાથી આખો સંત સમાજ, હિન્દુ સમાજ અને બધી જ્ઞાતિ જાતિના લોકો બહુ ચિંતાતુર છે અને બધાના મનમાં એમ છે કે ભાઈ આનું જલ્દી સમાધાન થાય તો સારું। ભૂતકાળમાં જેમણે રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે એમણે પણ આ વખતે બલિદાન તો આપવું જ રહેશે અને સત્તાધારી પક્ષે પણ થોડું વલણ દાખવવું પડશે અને સરસ રીતે સમાધાન થઈ જાય એવી અમારી બધાની અપીલ છે। આ તરફ શાંતિની વાતો વચ્ચે રૂપાલાનો વિરોધ યથાવત છે। સંજેલીમાં રાજપૂત સમાજની બહેનોએ પોસ્ટકાર્ડ લખીને વિરોધ નોંધાવ્યો હતો।
અહીં સમાજની 500 બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. પોસ્ટકાર્ડ લખીને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. આ તરફ ગાંધીનગરમાં પણ રૂપાલા સામેનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. અહીં દહેગામ તાલુકામાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા. સાથે જ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવું પ્રણ લીધું હતું. તો હું પોતે ભાજપ પક્ષનો આ લોકસભાની ચૂંટણીમાં વિરોધ કરું છું અને ભાજપ પક્ષ વિરુદ્ધ મતદાન કરીશ. આ તરફ જામનગરના કાલાવાડમાં સતત બીજા દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીંના મછલીવડ ગામમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું. કાલાવડની કરણી સેનાના યુવકોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અહીં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવાની ચીમકી તમામ લોકોએ ઉચ્ચારી. ખેડા જિલ્લાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ અસ્મિતા સંમેલન યોજીને રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. ચકલાસીના ક્ષત્રિય સંમેલનમાં ખુદ ભાજપ અગ્રણી પણ ઉપસ્થિત રહેતા સંમેલનની ચર્ચા ચારેકોર થઈ રહી હતી. બીજી તરફ ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત હતા. મારા સમાજની જ્યારે વાત આવે, આ કોઈ પક્ષાપક્ષીની લડાઈ નથી, આ કોઈ પટેલ કે ક્ષત્રિયોની લડાઈ નથી. આ લડાઈ એક માનસિકતાની છે, એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઊભો થયો. હવે આક્રોશને ડામવા માટે, એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે, જે સિનિયર આગેવાનો છે, એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાય, કડવાશ ઊભી થાય. આ તરફ બનાસકાંઠામાં રૂપાલા સામેના વિરોધ મુદ્દે સવાલ પૂછાતા ભાજપના એમએલએ કેસાજી ચૌહાણ બરાબરના ફસાયા. દિયોદરના રૈયામાં પ્રચાર દરમિયાન કેસાજી ચૌહાણને પૂછાયો હતો પ્રશ્ન. તેઓએ સવાલનો જવાબ આપવાની જગ્યાએ ત્યાંથી ચાલ્યા જવું યોગ્ય સમજ્યું. તેઓ રીતસરના જતા રહ્યા. સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ બાબતમાં શું કહેશો આપ? સાહેબ 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 એ બાબતે આ તરફ ભાજપનો સીધો વિરોધ કરવાની સાથે હવે ભાજપમાંથી ક્ષત્રિય નેતાઓના રાજીનામાનો સિલસિલો પણ ચાલુ થઈ ગયો છે. બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું ધરી દીધું. વિજય ખાચરેનું માનવું છે કે હાલનો સમય પક્ષ સાથે નહીં, સમાજ સાથે ઊભા રહેવાનો છે. જ્યાં સુધી સમગ્ર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું. આમાં વિરોધની આગ રાજીનામા સુધી પહોંચી છે. પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો, ત્યાં સુધી પતે નહીં, ત્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ છે. સંમેલન, પોસ્ટર વગેરેથી વિરોધ વ્યક્ત કર્યા બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ કલેક્ટર કચેરીએથી લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનું નક્કી કર્યું. રૂપાલા જો પોતાની ઉમેદવારી પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજની બહેનો રૂપાલા સામે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. 100 જેટલા ફોર્મ કલેક્ટર કચેરીથી મેળવવામાં આવ્યા છે. અવાજ કર્યા, લેટર્સ લખ્યા, બધું, પણ હજી સુધી અમને કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો. એટલે આજે અમારે આ ફોર્મ સુધી પહોંચવું પડ્યું છે. હજી અમે એવું વિશ કરીએ કે આ ફોર્મ અમારે સબમિટ ના કરવું પડે એવું, કારણ કે એક દીકરી, એક બેન અને એક માં હંમેશા પૂજનીય રહી છે અને રહેવાની છે. અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે, તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે. રાજ્યભરમાં વધતો વિરોધ હવે માત્ર રૂપાલાની સીટ પૂરતો નથી, પરંતુ ભાજપ માટે ક્ષત્રિયો અનેક બેઠકો પર સમસ્યા સર્જી શકે છે. જોવું રહ્યું કે આ સ્થિતિમાં ભાજપને કેટલું ડેમેજ ક્ષત્રિયો કરે છે. બ્યુરો રિપોર્ટ, TV9.